નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। સવારના નાસ્તામાં કંઈક હેલ્ધી અને ટેસ્ટી ખાવું હોય તો આજે આપણે બનાવીશું પ્રોટીનથી ભરપૂર આખા મગના ઉત્તપા અને તેની સાથે ખાવા માટે એકદમ ચટાકેદાર સિંગદાણાની સ્પેશિયલ ચટણી। આ ઉત્તપા બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલા આપણે બેટરને તૈયાર કરીશું, જેના માટે મેં અહીંયા 2 કપ આખા મગને આખી રાત પાણીમાં પલાળી રાખ્યા હતા। સવારે તેનું બધું પાણી નિતારી લીધું છે। હવે આપણે એક મિક્સર જારમાં આ પલાળેલા 2 કપ મગને ઉમેરી દઈશું। હવે આપણે તેમાં સ્વાદ વધારવા માટે ઉમેરીશું 1 ઇંચ આદુનો ટુકડો, જેને આપણે અહીંયા કાપીને નાખીશું। 3 લીલા મરચાં, તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછા નાખી શકો છો। 5 લસણની કળીઓ, 1 મુઠ્ઠી જેટલા ફ્રેશ લીલા ધાણા, અડધી ચમચી મીઠું, તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું મીઠું નાખી શકો છો। અડધી ચમચી જીરું। હવે આમાં આપણે 1 કપ પાણીમાંથી થોડું પાણી ઉમેરીને મિક્સરનું ઢાંકણું બંધ કરી દઈશું। હવે આપણે એકદમ સરસ અને સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું। જુઓ, આપણી પેસ્ટ સરસ તૈયાર છે। હવે આપણે આ જ બેટરમાં ઉમેરીશું અડધો કપ ચણાનો લોટ। હવે આપણે તેમાં થોડું પાણી નાખીશું, ફરીથી એકવાર ગ્રાઇન્ડ કરી લઈશું, જેનાથી ચણાનો લોટ મગના મિશ્રણ સાથે એકરસ થઈ જાય અને કોઈ પણ ગાંઠો ન રહે। હવે આપણે આ મિશ્રણને એક મોટા બાઉલમાં કાઢી લઈશું। મિક્સર જારને ધોઈને થોડું પાણી ઉમેરીશું। મેં અહીંયા ટોટલ 1 કપ પાણીનો ઉપયોગ કર્યો છે। હવે આપણે આ બેટરને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। ત્યાં સુધી આપણે મસ્ત ચટણી તૈયાર કરી લઈએ, જેના માટે આપણે ગેસ પર એક પેનને ગરમ કરવા માટે મૂકી દઈશું। હવે આપણે તેમાં 1 કપ સિંગદાણા નાખીશું। અહીંયા આપણે તેને ધીમા તાપે સરસ શેકી લઈશું। આપણા સિંગદાણા શેકાઈ જાય એટલે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। હવે આપણે તેને ઠરવા દઈશું। હવે એ જ પેનમાં આપણે 2 ચમચી તેલને ગરમ કરીશું। આપણું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું, 1 ચમચી અડદની દાળ અને 5 ચમચી હિંગ નાખીને મિક્સ કરીશું। હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। આપણી દાળ થોડી શેકાય એટલે તેમાં 4 થી 5 લસણની કળી, 1 નાનો આદુનો ટુકડો, અને અડધો કપ સમારેલી ડુંગળી ઉમેરીશું। આપણી ડુંગળી સરસ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લઈશું। હવે આપણે તેમાં 4 થી 5 આખા સૂકા લાલ મરચાં નાખીશું। તમે લીલા મરચાં પણ નાખી શકો છો। હવે તેમાં 1 ચમચી જેટલા આંબલીના ટુકડા અને 1 ચમચી લાલ મરચું પાવડર નાખીને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણા મસાલા પડી ન જાય તેના માટે આપણે તેમાં 2 ચમચી પાણી નાખીશું। હવે આપણે તેને મિક્સ કરીને ગેસને બંધ કરી દઈશું અને આ મસાલાને ઠંડા થવા દઈશું। જુઓ, આપણા મસાલા ઠંડા થઈ ગયા છે। હવે આપણે તેને મિક્સર જારમાં લઈ લઈશું। સાથે જ આપણે તેમાં શેકેલા સિંગદાણા ઉમેરીશું, જેના મેં ફોતરા પહેલાથી જ કાઢી લીધા છે। હવે આપણે તેમાં અડધી ચમચી મીઠું, તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું મીઠું નાખી શકો છો, અને થોડું પાણી નાખીને સરસ રીતે પીસી લઈશું। જુઓ, આપણી ઘટ અને ટેસ્ટી ચટણી તૈયાર છે। અહીંયા આપણી ચટણી વધારે ઘટ લાગે છે તો આપણે તેમાં થોડું પાણી ઉમેરી દઈશું। હવે આપણે તેને એકવાર મિક્સ કરી લઈશું। હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું। હવે ચટણીને સ્પેશિયલ ટચ આપવા માટે આપણે તેમાં વઘાર કરીશું, જેના માટે આપણે એક કઢાઈમાં
1 ચમચી તેલ, અડધી ચમચી રાઈ અને અડધી ચમચી અડદની દાળ નાખીશું. આપણે તેને શેકી લઈશું. આપણી દાળ ગોલ્ડન થાય એટલે અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીને આ ગરમા ગરમ વઘારને આપણે ચટણી ઉપર રેડી દઈશું. હવે આપણે તેને મિક્સ કરી લઈશું. જુઓ, આપણી સુપર ટેસ્ટી સિંગદાણાની ચટણી તૈયાર છે. દસ મિનિટ થઈ ગઈ છે અને આપણું બેટર પણ સરસ રીતે સેટ થઈ ગયું છે. જો આ સમયે બેટર થોડું ઘટ્ટ લાગે તો સહેજ પાણી ઉમેરીને તેને મિક્સ કરી લેવું. આપણા બેટરની કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ. હવે આપણે ગેસ પર તવી અથવા તો નોનસ્ટિક પેનને ગરમ કરવા માટે મૂકી દઈશું. હવે તેના પર થોડું તેલ લગાવીશું. આપણું પેન ગરમ થાય એટલે એક મોટો ચમચો બેટર લઈશું. તેને તવી પર આ રીતે ગોળ ગોળ ફેલાવી દઈશું. હવે આપણે આના પર નાખીશું ઝીણી સમારેલી ડુંગળી, ઝીણું સમારેલું ગાજર, થોડા લીલા મરચાં અને ફ્રેશ લીલા ધાણા. આ બધા જ શાકભાજીને ચમચીથી સહેજ દબાવી દઈશું, જેનાથી તે બેટરમાં ચોંટી જાય. થોડી વાર નીચેથી શેકાય એટલે ઉપર થોડું તેલ લગાવીને આપણે તેને ઉથલાવી દઈશું. બંને બાજુથી સરસ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું. જુઓ, આપણા એકદમ સ્વાદિષ્ટ વેજીટેબલ ઉત્તપા બનીને તૈયાર છે. હવે આપણે સાદા ઉત્તપા બનાવીશું. જો તમારે શાકભાજી વગર સાદો ઉત્તપો બનાવવો હોય તો બસ આ રીતે બેટરને ફેલાવો. થોડી વાર આપણે તેને થવા દઈશું. હવે આપણે તેને ઉથલાવીને થોડું તેલ અથવા તો ઘી લગાવીશું. અહીંયા આપણે તેને બંને બાજુથી સરસ રીતે શેકી લઈશું. જુઓ, આના પર કેટલી સરસ ડિઝાઇન અને જાળી પડી છે. તો તૈયાર છે આપણા ગરમા ગરમ હેલ્ધી અને ટેસ્ટી મગના ઉત્તપા અને તેની સાથે ચટાકેદાર સિંગદાણાની ચટણી. ડાયટ કરતા લોકો અને બાળકોના લંચ બોક્સ માટે આ બેસ્ટ રેસિપી છે. તમને આ રેસિપી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી રેસિપી માટે ગીતા's ટેસ્ટી કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.